નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે ક્રીના। સમાચારોની શરૂઆત કરીએ તો આજ રાજ્યના 83 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। રાજ્યના 83 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, જ્યારે સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 2.24 ઇંચ વરસાદ, વલસાડમાં 2.20 ઇંચ વરસાદ વરસ્યો। આ સાથે જ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.20 ઇંચ વરસાદ વરસ્યો। 9 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો। आज राज्यના 83 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, ત્યારે સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 2.24 ઇંચ વરસાદ વરસ્યો। આ સાથે જ વલસાડમાં 2.20 ઇંચ વરસાદ વરસ્યો છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.20 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે 9 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। आज રાજ્યના 83 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 2.24 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે વલસાડમાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો છે। 9 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે રાજ્યના 83 તાલુકામાં આજે નોંધપાત્ર વરસાદ વરસ્યો। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 2.24 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે વલસાડમાં પણ 2.20 ઇંચ વરસાદ વરસ્યો। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। ખેડબ્રહ્મા તાલુકામાં વીજળી, વાદળોની ધબડાટી અને પવન સાથે વરસાદ પડ્યો હતો, ત્યારે રાધીવાડ કંપા અને મિત્રાલ કંપામાં વરસાદ પડતા સાથે જ ઉપરવાસના તળાવ ઓવરફ્લો થતા 200 હેક્ટર જેટલા ખેતરો ભેટમાં ફેરવાયા હતા, જેમાં કપાસ, સોયાબીન અને અન્ય પાકોને મોટું નુકસાન થયાનો અંદાજ છે। ત્યારે રાધીવાડ કંપાના ખેડૂત જશુ પટેલે જણાવેલ કે વરસાદના કારણે કંપાથી ગુંદેલ ગામ જતો નવો રોડ પણ ધોવાઈ ગયો છે, ત્યારે ખેડૂતોને થયેલ નુકસાન અંગે સરકાર વહેલી તકે સર્વે કરીને મળવાપાત્ર સહાય આપે તેવી માંગ કરવામાં આવી છે। સતલાસના પંથકમાં ગત રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદ ખાબકતા ખોડામલી ગામે કેટલાક ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ખોડામલી ગામ પર્વતીય વિસ્તારમાં હોવાથી પર્વત પરથી આવતું વરસાદી પાણી ગામના કેટલાક રહીશોના ઘરમાં ભરાઈ ગયા હતા, જેના લીધે ઘરવખરીનો સામાન પલળી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। નીચાણવાળા વિસ્તારમાં દર ચોમાસામાં આવી સ્થિતિ ઊભી થાય છે। ગામ લોકોનું કહેવું છે કે પાણી જવાનું નાળું સાંકડું બનાવેલ હોવાથી વરસાદી પાણી જલ્દી ઓસરતા નથી। આ બાબતે સ્થાનિકો વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવ્યાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે। વરસાદ તો સાહેબ ઘણો પડ્યો, એને લઈને શું સમસ્યા સર્જાઈ? અમારા નાળું બંધ્યું સાથે મને લીધે આ બધા આજુબાજુ મકાનો પણ કંઈ મારી દુકાનમાં પહેરી ગઈ। કેટલું નુકસાન છે? નુકસાન સાહેબ 4-5 કોથળા બાજરીના ને એરંડા ને બધું પલળી ગયું ને બહુ। સતલાસના વાવ ગામમાં ગત રાત્રિએ પડેલ ભારે વરસાદના પગલે વાવ ગામમાં આવેલ નાળું તૂટી જવા પામ્યું હતું। નાળું તૂટી જતા જ સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા ન કરતા ચોમાસામાં આ જ પરિસ્થિતિ ઊભી થાય છે। પહેલા રોડની સાઈડમાંથી પાણી વહી જતું હતું, પરંતુ કટરી બનાવવાને કારણે માટી પુરાણ અને બાંધકામ ઊંચું થવાથી વરસાદી પાણી રહીશોના મકાન આગળ ભરાઈ રહે છે। ત્યારે વરસાદી પાણી જોવા માટેની યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। મહેસાણાના સતલાસના તાલુકાના ખોડામલી ગામમાં ગત રાત્રે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ત્યારે આ વરસાદના કારણે ડુંગર પરથી આવેલા પાણીએ ગ્રામજનોની ઊંઘ હરામ કરી નાખી છે। ડુંગર અને ગામ વચ્ચેનું નાળું સાંકડું હોવાથી પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શકતો નથી, જેના પરિણામે આશરે 25 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। ઘરોમાં પાણી ભરાવાથી ઘરવખરીને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું। સવારે પાણી ઓસર્યા બાદ મહિલાઓએ ઘરોમાં ભરાયેલો કાદવ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી।
મહેસાણાના સતલાસના તાલુકામાં ડુંગરાળ વિસ્તારમાં આવેલા ખોડામલી ગામ સહિત ડુંગરોની વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોમાં 4 ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ છે. 4 ઇંચ જેટલા મુશળધાર વરસાદના કારણે ખોડામલી ગામમાં ડુંગરોમાંથી આવેલા વરસાદી પાણી અનેક ઘરોમાં ઘૂસી ગયા હતા. આ સાથે જ ઘર બહાર કાદવ કિચડની સ્થિતિ સર્જાતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં સરકારી તંત્ર સાંભળતું નથી તેવું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે. ગાંધીનગરમાં રાજનીતિનું રાજીનામાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ રાજીનામાની રમતમાં કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરો રમાઈ હતો. ત્યારે ઇટાલિયાના આવતા અમૃત્યાનો પલટવાર થયો હતો. તેમાં અમૃત્યાએ કહ્યું હતું કે ગોપાલ આજે નહીં આવે તો કાંઈ વાંધો નહીં, જ્યારે કહેશે ત્યારે ફરી રાજીનામું આપવા હું આવીશ. તો બીજી તરફ કાંતિ અમૃત્યાની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં તે કહે છે કે આપણે ગાંધીનગર માત્ર વટ પાડવા જવાનું છે, રાજીનામું આપવાનું નથી. મંતવ્ય ન્યૂઝ આ વાયરલ ક્લિપની પુષ્ટિ કરતું નથી. અમારા ગૃહમંત્રીને જોડું માર્યું હતું, એ પછી ફેમેસ છે, જોડામાની ફેમેસ નો દવાય અને ગુજરાતને બદનામ કરે છે, પાર્ટીના આગેવાનને બદનામ કરે છે. અને ગોપાલભાઈ એને ચેલેન્જ કરું છું, રાજીનામું આવ્યો, ગોપાલભાઈ શપથ લઈએ એ પછી પણ દરેક ગોપાલભાઈ કહે ત્યારે હું રાજીનામું દેવા આવીશ એમ ખાતરી આપું. हेलो રાજુભાઈ, हाँ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ વાત કરશે, ચાલુ રાખજો. આપો ને એ રેડિયો હાઈ બહુ મજા આવી ગયો ને. એમાં શું છે કે ભાઈ રોડનું એગ્રીમેન્ટ કરવાનું છે. 12 કરોડ રૂપિયાનું કામ આપણે થઈ દીધું અને વરામાં પૂરું કરવાનું. એમાં લાઇટ નું અલગ કરીને અંડરગ્રાઉન્ડ એમાં શું છે કાંતિભાઈ, તમારો જસ ઈ લઈ જાય એટલે મારે બનાવવું પડ્યું. ના બરાબર, હું તમને ચોખવટ કરી લઉં. હા બરાબર. હું હે ને કાલે જઈશ ગાંધીનગર. બરાબર. આ વટ માટે જવું, રાજીનામું દેવા નથી, વટ માટે. અને તમારે જેટલા થાય એટલે આવવાનું છે. ચૂંટણી નથી આવવાની પણ આવવાનું. કાંતિભાઈ અમે તમારી હારે એ કાર્યને ફોન કરો. અત્યારે તમે આ માહોલમાં અમને હારે ન લ્યો. અમે તમારી હારે છીએ. મેં તમારે વિડીયો મૂક્યો છે. બીજાને મોકલજો. ગાંધીનગરમાં વિવિધ કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું મોટું નિવેદન સામે આવ્યું હતું. નિવેદનમાં અમિત ચાવડાએ કહ્યું હતું કે સત્તાધીશોની મિલીભગત અને આશીર્વાદથી કૌભાંડ ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે જીઆઈડીસીમાં ટેન્ડરની જે રકમ નક્કી થાય તેમાં એક્સ્ટ્રા રકમ આપવામાં આવે છે. આજે પ્રજા પરેશાન થઈ ગઈ છે, જનતાને કોઈ સુવિધાઓ મળતી નથી. ત્યારે સરકારે દરેક વિસ્તારના સમાજને પ્રાધાન્ય આપવું જોઈએ, તો જ સાચો વિકાસ થશે. આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારમાં તમામ વર્ગ વિસ્તારના લોકો તમામ રીતે હેરાન છે, પરેશાન છે ને ત્રાહિમામ છે. એક બાજુ પ્રજા સરકારની તિજોરીમાં ટેક્સ જમા કરાવે, એની સામે એને સુખાકારી મળવી જોઈએ, સુવિધા મળવી જોઈએ, વિકાસ થવો જોઈએ, સલામતી મળવી જોઈએ. એના બદલે પહેલા જ વરસાદમાં કરોડો ખર્ચીને બનેલા રોડ તૂટી જાય છે, મોટા મોટા ભ્રષ્ટાચારના ભૂવા દેખાય છે. સાબરકાંઠાના સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાયેલ ભાવફેરના વિરોધનો મામલો સામે આવ્યો છે. વર્ષ દરમિયાન સાબર ડેરીએ દૂધનો વાર્ષિક સરેરાશ ભાવ 960 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે સાબર ડેરીએ કરેલ 960 રૂપિયા કિલો ફેટના સરેરાશ ભાવ પ્રમાણે 110 રૂપિયા કિલો ફેટના પ્રમાણે પશુપાલકોને ભાવફેર તરીકે ચૂકવવામાં આવ્યો હતો. ભાવફેર ચૂકવવાની માંગ સાથે સાબરડી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં લેટ કરતા પશુપાલકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. 11 વાગે સાબર ડેરીના જેટલા સભાસદો છે એ લોકોએ ભાવ વધારાની માંગણીને લઈ અને સાબર ડેરી આગળ એકત્રિત થવા માટેનો કોલ આપેલો હતો. અને એમની જે માંગણી છે કે દર વર્ષે જેટલો ભાવ વધારો આપવામાં આવે છે એ હજુ સુધી આપવામાં આવ્યો નથી. ગઈકાલે સાબર ડેરી દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ભાઈ હજુ એ લોકોનો ઓડિટ ચાલુ છે, એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે. પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો. એમ છતાં આજે સવારે લગભગ 1500 થી 2000 લોકો ભેગા થયા હતા
પોલીસે અમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ 15-20 લોકો 50 લોકોને ડેરીના કોઈ ચેરમેન MD સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે બનાસકાંઠાના દાંતાની વેકરી આશ્રમ શાળામાં બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, ત્યારે તમામને સારવાર અર્થે માકડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. 3 બાળકોને વધુ સારવાર માટે ખેડબ્રહ્મા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક પોશીનાના એક બાળકનું શાળામાં જ મોત થયાની ચર્ચા સામે આવી છે. ઘટનાની જાણ થતાં દાંતા SDM આરોગ્ય અધિકારી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. વેકરી આશ્રમ શાળામાંથી ડાયરિયા અને વોમિટિંગના બહુ બધા કેસ આવી રહ્યા છે અને એમાં આજે સવારમાં 30 થી વધારે બાળકોને સારવાર આપવામાં આવી છે અને 3 બાળકોને અહીંયાથી રિફર કરવામાં આવ્યા છે. એની જાણકારી મેળવી તો એ સારી રીતે છે. મોસ્ટલી આ ફૂડ પોઈઝનિંગનો કેસ છે. બધાને 30 થી ઉપર બાળકો છે. હોઈ શકે કે બાળકોનો પાણીમાં કે એમાં કંઈક કચાશ આવી હોય વરસાદના વાતાવરણના લીધે, એના લીધે હોઈ શકે, અથવા તો કંઈક જીવડું એવું કંઈક પડ્યું હોય તો એના લીધે હોઈ શકે. નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા કરજણ નદી પરના બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે ગંભીરા પુલ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાંથી પસાર થતા નેશનલ સ્ટેટ હાઈવે અને આંતરિક માર્ગો પર અવરજવર માટેના બ્રિજની જિલ્લા કલેક્ટર SK મોદી દ્વારા ચકાસણી કરાઈ હતી. માર્ગો પરના જોખમી બ્રિજ અથવા ક્ષતિગ્રસ્ત હોય તેવા પુલો વાહન વ્યવહાર માટે યોગ્ય છે કે કેમ તેનું સ્થળ નિરીક્ષણ કરી કોઈ આકસ્મિક ઘટના ન ઘટે તે માટે જિલ્લા કલેક્ટર અને માર્ગ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી એ અનુલક્ષીને સરકારશ્રીએ તમામ કલેક્ટરશ્રીઓને આદેશ આપ્યા કે જાતે બ્રિજની મુલાકાત લઈ ટેકનિકલ પર્સન સાથે, એટલે શનિવારથી આપણે મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે અને બધા બ્રિજ જોવાઈ ગયા છે અને કેટલાક બ્રિજનું રિપેરિંગ કામ માંગે છે અને એક બ્રિજ કે જે 66 વર્ષ જૂનો છે એ ટેકનિકલી એને સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમોએ જાહેરનામા બહાર પાડીને તાત્કાલિક અસરથી બંધ કર્યો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે વડોદરા સહિત તમામ જિલ્લાઓમાં આવેલા બ્રિજની ચકાસણી કરવા માટેના આદેશ આપ્યા છે. જોકે વડોદરા જિલ્લામાં ફાજલપુર અને પ્રથમપુરા બ્રિજ નજીક જ બેફામ રીતે રેતીનું ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું છે, જેને કારણે બ્રિજને અસર પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ અંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જર્જરિત પુલનું રિપેરિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, ત્યારે ધાનેરાના જર્જરિત પુલનો ધારદાર અહેવાલ રજૂ કરતા હાઈવે ઓથોરિટી દ્વારા ખાડા અને રિપેરિંગના કામે લાગ્યું હતું. ત્યારે કામગીરીમાં યોગ્ય ગુણવત્તા વગરના માલથી ખાડા પૂરવામાં આવતા સ્થાનિકોએ સવાલ ઉભા કર્યા હતા. પુલનું યોગ્ય મરામત નહીં કરાય તો આવનાર દિવસોમાં જર્જરિત પુલ મોટું નુકસાન કરાવે તેવી શક્યતા છે. ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઈવે 64નો વધુ એક બ્રિજ જર્જરિત જોવા મળ્યો છે. ત્યારે આમોદ તાલુકાના નાયર ગામ નજીકનો બ્રિજ સમારકામ માંગી રહ્યો છે. વાહન ચાલકો દ્વારા તંત્ર અને સરકારને અપીલ અને વિનંતી કરવામાં આવી છે કે વહેલી તકે સમારકામ કરવામાં આવે, નહીં તો બ્રિજની ઉપરથી કોઈ નીચે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાય તેવી સ્થિતિ છે. મુજ પર ગંભીરા બ્રિજની દુઃખદ ઘટના બાદ ઠેર ઠેર ગુજરાતભરમાં બ્રિજોનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે. જ્યાં આમોદના નાયર ખાડી પુલનું તંત્ર દ્વારા સમારકામ ક્યારે કરવામાં આવશે તેવા સવાલો ઉભા થયા છે. વધુ એક સમાચાર વડોદરાથી, જ્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. વડોદરાથી ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વિક્રમ પટિયાર હજી પણ લાપતા જોવા મળ્યો છે. વિક્રમ પટિયારનો મૃતદેહ મળી આવ્યો નથી, ત્યારે પરિવારની ધીરજ ગુમાવી છે.
આ સાથે જ પરિવારે પુતળું બનાવી અગ્નિદાહ કર્યો છે। 6 દિવસથી નદી કિનારે બેસી પરિવાર રાહ જોઈ રહ્યો હતો। 20 મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ વિક્રમનો મૃતદેહ હજુ પણ અજ્ઞાત છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વિક્રમના ગુમશુદગીને લઈ તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે। વિક્રમ પટિયાર હજી પણ લાપતા જોવા મળ્યો છે। આ સાથે જ વિક્રમ પટિયારના પરિવારે ધીરજ ગુમાવી છે અને સાથે જ પુતળું બનાવી અગ્નિદાહ કર્યો છે। 6 દિવસથી પરિવાર નદી કિનારે બેસી રાહ જોઈ રહ્યો હતો, ત્યારે 20 મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ વિક્રમનો હજુ પણ મૃતદેહ અજ્ઞાત જોવા મળ્યો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો। વિક્રમ પટિયાર હજી પણ લાપતા જોવા મળ્યો છે। વિક્રમ પટિયારનો મૃતદેહ હજી મળી આવ્યો નથી, ત્યારે પરિવારે ધીરજ ગુમાવતા પુતળું બનાવી અગ્નિદાહ કર્યો હતો। 6 દિવસથી નદી કિનારે બેસી પરિવાર રાહ જોઈ રહ્યો હતો, ત્યારે અંતે પરિવારે પુતળું બનાવી અગ્નિદાહ કર્યો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં આ મામલે 20 મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ વિક્રમ પટિયારનો મૃતદેહ મળી આવ્યો નથી। વધુ એક સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી આ સમાચાર, એક જર્જરિત બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। જર્જરિત મીરવાડા બ્રિજ પર ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો। ભારે વાહનો પર આ બ્રિજ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો। જર્જરિત બ્રિજને લઈ વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। 60 વર્ષ જૂના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાયો। ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, ત્યારે આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં જર્જરિત મીરવાડા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે। બનાસકાંઠા ખાતે 15 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કરાયા છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં 15 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાયા છે। 6,151,000 ચલણો આપી 2,049 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે, ત્યારે આરટીઓના કડક વલણથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે। છેલ્લા 3 માસમાં આરટીઓ દ્વારા બેફામ રીતે વાહન ચલાવતા હોય, દારૂ પીને વાહન ચલાવતા હોય અથવા હેલ્મેટ અથવા સીટ બેલ્ટ ના પહેરેલ હોય તેવા વાહન ચાલકોના ટોટલ 115 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી 35 લાયસન્સ ઓવર સ્પીડમાં વાહન ચલાવવા અથવા ફેટલ અકસ્માત કરેલો હોય તેવા કેસમાં, 5 લાયસન્સ દારૂ પીને વાહન ચલાવતા હોય તેવા કેસમાં, તેમજ 75 લાયસન્સ હેલ્મેટ તથા સીટ બેલ્ટ ના પહેરેલ હોય તેવા કેસમાં, ટ્રાફિકના વારંવાર નિયમોનો ભંગ કરતા હોય તેવા કેસમાં લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુમાં આરટીઓ દ્વારા અવારનવાર વાહન રોડ સેફટી તથા આરટીઓના વધુ એક સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે, જ્યાં ધોધની મજા માણી રહેલા પ્રવાસીનો પગ લપસ્યો હતો। સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે, જ્યાં ધોધની મજા માણી રહેલા પ્રવાસીનો પગ લપસ્યો હતો। વાસંદાના વાંગડ ગામમાં આવેલો આંકડા ધોધની આ સમગ્ર ઘટના સામે આવી છે। પગ લપસી જતા નીચે પડતા માંડ બચ્યો હતો। નીચે ઉભેલા અન્ય યુવકના સહારે આ યુવક અટકી ગયો હતો। ત્યારે સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે, જ્યાં યુવકને લપસતા જોઈ લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા। વધુ એક સમાચાર ગાંધીનગરથી, જ્યાં ગિફ્ટ સિટીના એમડી અને સીઈઓની નિયુક્તિ કરવામાં આવી છે। સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ગિફ્ટ સિટીના એમડી અને સીઈઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। આઈએસ કોલ સંજય મૂળચંદની નિયુક્તિ કરવામાં આવી છે।
3 વર્ષ માટે કોલ સંજય મૂળચંદની નિયુક્તિ કરાઈ છે। આઈએએસ કોલ સંજય મૂળચંદની ગિફ્ટ સિટીના એમડી અને સીઈઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી। સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં 3 વર્ષ માટે કોલ સંજય મૂળચંદની નિમણૂક કરાઈ છે। સરકારના મહત્વના વિભાગ જીઆઈડીસીમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। ચીફ ઇજનેર રમેશ ભગુરાના કાર્યકાળમાં કૌભાંડ થયું છે, ત્યારે પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલના ઓડિટ અહેવાલમાં ધડાકો થયો છે। ટેન્ડર પ્રક્રિયામાં ભગુરા દ્વારા ગોટાળા કરી સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના નિમાયેલા ઓડિટરે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। શરતો બદલી પોતાની માઇટી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે, જ્યારે ₹35 કરોડની રકમ ડાયરેક્ટ મંજૂર કરી હોવાના આક્ષેપ થયા છે। તેમજ હાલ સમગ્ર કૌભાંડ બાબતે અલગ અલગ ચર્ચાઓ ચકડોળે ચડી છે। અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવ્યું છે। જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે, ત્યારે સલીમ ખાન પઠાણના બિલ્ડિંગ પર કાર્યવાહી કરાઈ છે। 8 માળના એપાર્ટમેન્ટમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે, ત્યારે કોર્પોરેશન આર્કિયોલોજીની પરવાનગી વગર બાંધકામ હતું, જેને લઈને કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી। વડનગર ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનશે। વડનગર ઐતિહાસિક નગરીને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે વિશેષ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે। સ્લમ એરિયામાં રહેનારાને આવાસ ફાળવવામાં આવશે, જ્યારે આ વિકાસના કામકાજ નડતરરૂપ 15 જેટલા વિસ્તારના 300થી વધુ દબાણ દૂર કરાશે। 15 જેટલા વિસ્તારમાં 7 કરોડની જમીન દૂર કરી કુલ 45,722 ચોમીટર જમીન ખુલ્લી કરાશે। વડોદરાના ડેસર તાલુકાના મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ પર ઠગાઈનો ગુનો નોંધાયો છે, ત્યારે આ ગુના બાદ તાલુકાની અનેક મંડળીઓમાં અવનવા ફણગા ફૂટી રહ્યા છે। જૂના સિહોરા ગ્રામજને પ્રતાપપુરા અને રાજપુર મંડળીઓમાં દૂધમાં પાણી મેળવીને ભ્રષ્ટાચાર આચરાય છે તેવી પોલીસ મથકે ફરિયાદ આપી હતી। ત્યારબાદ હવે રાજપુરના વનરાજસિંહ પરમાર પાસે એવા પુરાવા હાથ લાગ્યા છે કે વેજપુરના વતની અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીનું દૂધ રાજપુર મંડળીમાં ભરાય છે। મારું નામ પરમાર રાજદીપસિંહ રામસિંહ છે। આજ રોજ રાજપુર ગામના રહીશો દ્વારા મને એક રજૂઆત આવી હતી કે આપણે રાજપુર દૂધ મંડળીની અંદર કુલદીપસિંહ રાહુલજી ડિરેક્ટર છે, એમના નામે દૂધ ભરાય છે। તો એની તપાસ કરતાં અમે જોયું કે એમનું રાજપુરમાં કોઈ ઠેકાણું નથી, ઠામ ઠેકાણું નથી, એમનું ઘર નથી, એમની ભેંસો નથી, તો આ દૂધ ક્યાંથી ભરાય છે રાજપુર મંડળીમાં? કેટલું ભરાય છે? અંદાજિત જનરલમાં 4.5 થી 5 લીટર દૂધ દરરોજ સવાર સાંજ બંને ટગનું। બરાબર, તો એની તમે ફરિયાદ આપવા આવ્યા છો? હા, અમે એની સબૂત સાથે આવ્યા હતા અને હોદ્દેદાર શ્રી આપણા કુલદીપસિંહ રાહુલજી જેવા મહાનુભાવો વડોદરા ડેરીના ડિરેક્ટર તરીકે જે ફરજ બજાવે છે, એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેંસ નહીં, એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહીં, તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના 10 દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂતના પુખ્તાન રીતે અમારી જોડે એમની પાવતી છે, એમનું નામ છે, એમનો 158 નંબરનો એમનો ગ્રાહક નંબર છે। એ અમે આજ રોજ કચ્છના ભચાઉના દોઈમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે ચાઈના ક્લે ખનીજના અવૈધ ખોદકામ પર દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે આ દરોડા દરમિયાન 70 લાખના મુદ્દામાલ સાથે જેસીબી અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા। જ્યારે આ દરોડાની કામગીરીને લઈ ગેરકાયદેસર ખનનકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે।
છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલા ચાચક વિસ્તારમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિક જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. આ કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોય તેવું દેખાઈ રહ્યું છે. પશુઓ જો મેડિકલનો કચરો ખાય તો એ પશુઓનો જીવ પર જોખમ પણ ઊભું થાય છે. બોડેલીના વિસ્તારમાં ઘણી ખાનગી હોસ્પિટલો છે, છતાં પણ આવા બેફામ દ્રશ્યો તંત્રની કામગીરી પર સવાલ ઊભા કરે છે. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે આ હોસ્પિટલના વિરુદ્ધ તપાસ શરૂ થઈ ગઈ છે. હોસ્પિટલ દ્વારા વેસ્ટ સળગાવવામાં આવ્યું છે, પરંતુ કાયદેસર પ્રક્રિયા પણ અમલમાં લેવાશે. બોડેલીની અંદર જ્યારે 40 થી 50 જેટલી નાની મોટી હોસ્પિટલો આવેલી હોય અને જ્યાં આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો હોય અને અહીંયા બોડેલીની અંદર તમામ પ્રકારના લોકો દવા કરાવવા માટે આવતા હોય, પરંતુ એમને સ્વાસ્થ્ય સાથે ડૉક્ટરો અને ટીમો દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્પષ્ટપણે દેખાય છે કે લોકો બરોડા અને પીપરિયા તથા પારુલની અંદર દવા માટે પલાયન કરી રહ્યા છે. ડૉક્ટર અહીંયા આયુષ્યમાન કાર્ડની અંદરથી ખૂબ મસ્ત મોટા પ્રમાણની અંદર પૈસાનું ઉઘરાણું કરે છે અને કેશ પણ એટલી મોટા પ્રમાણની અંદર લે છે અને એની સામે વ્યવસ્થા જે છે કે દવા ટ્રીટમેન્ટ જે છે એ ઝીરો હોય છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છોટાઉદેપુર ગઈકાલના જે સમાચારમાં પ્રસ્તુત થયેલ અહેવાલ મુજબ ચાચક હોસ્પિટલ બોડેલી ખાતેના કેમ્પસમાં બાયોમેડિકલ વેસ્ટનો જે ઢગલો જોવા મળેલ હતો એને ધ્યાનમાં રાખી અત્રેની કચેરી દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી બોડેલી અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર દ્વારા સંયુક્ત ટીમ બનાવી સર્વર બાબતનો અમે સંયુક્ત અહેવાલ માટેની સૂચના આપવામાં આવેલી છે. અહેવાલ મળીએથી ત્યાં આગળ જે હોસ્પિટલનો જીપીસીબીના પ્રમાણપત્રની ખરાઈ કરી બાયોમેડિકલ એજન્સી દ્વારા નોમિનેશન છે કે નહીં એની ખાતરી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.